આ છાગા છે ભાઈ, છોકરો લઈ આવ્યો. મને ના ખબર પણ છોકરો લઈ આવ્યો. બરોબર. અને આ હવારે જ આ અમારો પહેલો જ અખતરો ના પરબારો જ પાહો બેહી ગયો મારો, લ્યો ને. બરોબર. હવે નગા બાપા, આમાં તમને શું એવી બધી ખાસિયતો લાગી કે તમે આ દાણા જે છે એ પસંદ કર્યા ને એવું કાજ છે? એટલે માહિતી મેળવી કે છાગા વાવું. બરોબર. એટલે અમે પછી છાગા વાવી. ટૂંકમાં બીજા ખેડૂત પાસેથી તમે માહિતી મેળવી ને તે પછી તમે બરોબર. કે અમારા દાણા વાવવા ક્યાં વાવી, તો કે આ દાણા હારા. બરોબર. એટલે અમને ધ્યાન મળી. હવે આ સાલ તમે અમે ગાડું ધાર્યું, ગાડા માથે ગયા. બરોબર. આમાં જે આ લુરખા છે ને, બરોબર. એવડા લુરખા કોઈ જોયા નથી. બરોબર. નવ લુરખા એક જ કુંબળા. એક કુંબળામાં નવ નવ. આમાં કઈ આ તો દાણો આ વવાય. બરોબર છે. આ દાણો વવાય. હવે દર્શક નમસ્કાર દોસ્તો, હું છું વિપુલ આહિર. અને દોસ્તો, આજે આપણે આવ્યા હતા રીંજપર ગામે, જે એક આપણે ખેડૂતને બિયારણ આપ્યું હતું. એ બિયારણની વિઝિટ માટે આજે આપણે આવ્યા છીએ. દોસ્તો, આપણે આ ખેડૂતને સાગાનું બિયારણ જે છે, સાગા જગત 3 નામની જે વેરાયટી છે, એ આ ખેડૂતને આપી હતી ને ખેડૂતે વાવી છે. અત્યારે તમે જોઈ શકો છો કે આ ખેડૂતે 15 વીઘાની આજુબાજુનું જે વાવેતર કર્યું છે અત્યારે, તેની મુલાકાતે છીએ. અને કેવું છે, આની સંપૂર્ણ કેવી હાઈડ લીધેલ છે અને કેવો કે એની અંદર ફાલ ફૂલ, આ તમામ જે વિગતો છે એ વિગતો આજે આપણે ખેડૂત પાસેથી મેળવશું. પહેલાં એમનો પરિચય લઈએ, પછી જે ધાણાનો ગ્રોથ છે, કેવા કે એમાં કેવા ફાલ ફૂલ છે, આ તમામ જે માહિતીઓ છે એ આપણે એક ખેડૂત પાસેથી લઈએ. તો પહેલાં તો તમારું નામ? મારું નામ નગાભાઈ. નગાભાઈ. હા. અને તમારું ગામ? ગામ રેન્જ પર. બરોબર. હવે નગા બાપા, આ તમે બિયારણ કયું વાવ્યું? આ છાગા છે ભાઈ, છોકરો છાગા. લઈ આવ્યો. મને ના ખબર પણ છોકરો લઈ આવ્યો. બરોબર. અને આ હવારે જ આ અમારો પહેલો જ અખતરો ના પરબારો જ પાહો બેહી ગયો મારો, લ્યો ને. બરોબર. હવે નગા બાપા, આમાં તમને શું એવી બધી ખાસિયતો લાગી કે તમે આ ધાણા જે છે એ પસંદ કર્યા ને કેવું કા છે એનું બધું એટલે થોડું? પસંદ એવું છે કે ધાણા વાવવા છે ને સારું બિયારણ જડે તો વાવવા. બરોબર છે. એટલે માહિતી મેળવી કે છાગા વાવો. બરોબર છે. એટલે અમે પછી છાગા એટલે વાવી. ટૂંકમાં બીજા ખેડૂત પાસેથી તમે માહિતી મેળવી ને તે પછી હા, તમે બીજાને પૂછ્યું હતું બરોબર કે છે. અમારે ધાણા વાવવા ને ક્યાં વાવી, તો કે આ ધાણા હારા. બરોબર. એટલે અમને બિયારણ મળી ગયું. હવે આ સાલ તમે વાવ્યું તો એમાં તમને હું એની અંદરની ખાસિયત લાગી કે ફાલમાં નાતે ને હું ના, એ ખાસિયત લાગી? ફાલ ને એ આ ધાણા છે ને ભાઈ, હમ. આ કેટલા થાય, અમે ગાડું ધાર્યું, આ ગાડા માથે ગયા. બરોબર. આમાં જે આ લુરખા છે ને, બરોબર. એવડા લુરખા કોઈ જોયા નથી. બરોબર છે. નવ લુરખા એક જ કુંબળામાં. એક કુંબળામાં નવ છે. આમાં કઈ આ તો ધાણો આ વવાય. બરોબર છે. આ ધાણો વવાય. હવે દર્શક મિત્રો, ખેડૂત એમ કહી રહ્યા છે કે જે આ મારી હાથે આપણે થોડાક એવા જે બતાવવા માટેના આપણે આ લુરખા તોડ્યા છે, તો દોસ્તો જે આની સંખ્યા છે, આની સંખ્યા જો તમે ગણો ને તો 9ની સંખ્યા છે. હા. અને 9ની સંખ્યા છે અને એક જે સંખ્યા હોય એમાં 10, 12, 13, 9થી માંડી અને આવી સંખ્યા હોય છે. એના કારણે એ વધારે ઉત્પાદન આપતું હોય છે. તો દર્શક મિત્રો, દરેક ખેડૂતને નમ્ર વિનંતી છે જે દર્શક મિત્રો દર વર્ષે ધાણા વાવે છે. જોકે આમ તો ધાણા ઘણી બધી કંપનીઓના હોય છે અને સારા પણ થતા હોય છે, પણ જે આ ધાણાની ખાસિયત છે એ ધાણાની ખાસિયત આ એક દર્શાવે છે દોસ્તો, કે આની અંદર રહેલા 9 લુરખા અને એમાં રહેલા દાણા, જે દાણાની સંખ્યા ગણવા જાઓ તો પણ એક ક્યાંક ક્યાંક 10, 15, 12, 15 સુધીની સંખ્યા આ ધરાવે છે. અને ફાલમાં પણ તમે જોઈ શકો છો કે ખૂબ સારી માત્રામાં દાણો એની લઈ લીધો છે. અને હજી ફૂલ જે છે કે હજી પુષ્કળ માત્રાની અંદર ફૂલ આની અંદર ઉપલબ્ધ છે. તો હજી પણ એ લેહે. હજી આની લગભગ 10-12 દિવસ જેવું લાગશે દોસ્તો. હજી એક ખેડૂત એમ કહે છે કે અમારે પાણી કાઢવું છે, એટલે પાણી કાઢશે તો હજી આ 10-15 દિવસ જેવું લઈ જશે. તો આમાં ઘણું બધું હજી ગ્રોથ થઈ જશે. હવે નગા બાપા, આ ધાણા જે છે એ તમે એમ કહી રહ્યા છો કે ગાડાની આજુબાજુ થશે કે ઉપર પણ થાય? ગાડું તો ધાર્યા હતા, પણ હવે અમને આશા છે કે આ વધી જાય ગાડા ઉપર. કદાચ બીજા ખેડૂતોને કોઈને પણ આવતી સાલ વાવવા હોય તો તમે હું આ ધાણા વિશેની હું સલાહ આપશો? ખરેખર ભાઈ આ છાગા વવાય. સાગા વવાય. બરોબર છે. આ ધાણા વાવા છાગા વવાય. અમે આ માહિતી આની મેળવી અને આમાં કોઈ ખર્ચોય નથી. બરોબર. આ બિન ખેતીમાં થઈ ગયા. બરોબર છે. લ્યો એ વાવ્યા. આ તમારી જમીન
ખરેખર આમ જોવા જઈએ તો અમારી જમી તો હરવી હરવી જમીન. દોસ્તો તો તમે જોઈ શકો છો કે આ જે ભાઈ છે એ નગા બાપાના ભાગીદાર છે અને તેમની હાથમાં જે છે એ ધાણા આપણે બતાવવાની કોશિશ કરે છે. જે ધાણા તમે જોઈ શકો છો દોસ્તો કે જે એના હાથમાં છે એની સંખ્યાની વાત કરવા જઈએ તો ખૂબ સારી સંખ્યામાં એ ધાણા લઈ લીધેલ છે. ભાઈ તમારું નામ? રવિભાઈ રમેશભાઈ જીંજવાડિયા. જીંજવાડિયા. તમે નગા બાપાના ભાગીદાર? હા, ભાગીદાર. બરોબર છે. તો રવિભાઈ તમને શું લાગ્યું આ ધાણાની અંદર? ધાણા તો અત્યારે જો કે ગાડા માથે તો થવાના જ છે. બરોબર છે. અને બિયારણ વાવવું હોય તો આપણે આજ વાવવું પડે. બરોબર છે. તમે આનાથી આ બિયારણથી કેટલાક ખુશ છો? બહુ ખુશ, આનંદ છે. આટલો જો માલ બંધાઈ ગયેલો થઈ જાય તોય આપણે ગાડા માથે થશે. બરોબર છે. કદાચ બીજા કોઈ ભાઈઓને વાવવા હોય રવિભાઈ તો તમે શું કહેવો આ ધાણા હું ખરેખર આ ધાણા વવાય? હા, વવાય, આજ વવાય. બરોબર છે. અને દવામાં ને તમારે ખર્ચમાં ને જે મહેનત કરવી પડે આમાં કેવી બીજા તમે ઘણા વર્ષો ત્યાં ભાગી ધાણા વાવતા હશો ને, તો આ ધાણાની અંદર કેવી તમારે મહેનત કરવી પડી? મહેનત કાંઈ નથી, ખાલી આપણે દવાના 2 જ રાઉન્ડ માર્યા હે. બરોબર છે. કદાચ આ ફાલ ફૂલ ખરે નહીં એના જ. બરોબર છે. બાકી આ ધાણા બહુ સારા અત્યારે તમે જે અત્યારે ફિલ્ડ જોઈ રહ્યા છો એ તો બહુ સારા થશે અને ભગવાનને આશા રાખીએ કે સારા થાય. હા. જો કે દોસ્તો આ ધાણા છે એ આપણે સાગા જગત 3 નામની વેરાયટી છે. તમે એના ભાગીદાર છે એ તમને બતાવવાની કોશિશ કરે છે દોસ્તો કે જે એની ફાલ લીધો છે આ સંપૂર્ણ જે બતાવવાની કોશિશ કરે છે. કારણ કે અંદર પણ તમે જોઈ શકો છો દોસ્તો ખૂબ સારી માત્રાની અંદર આ ધાણાએ ફાલ લઈ લીધો છે. તો 2027માં રવિભાઈ કોઈને વાવવા હોય તો શું કયો તમે? એ સાગા જ વવાય. સાગા જ વવાય ને? હા, એના સિવાય બીજું બિયારણ ના વવાય. બરોબર છે. ખૂબ સરસ રવિભાઈ. હા. દોસ્તો જે નગા બાપાના ભાગીદાર છે એમ કહે છે કે વવાય ધાણા તો સાગા ના જ વવાય, બાકી ધાણા વવાય નહીં. તો દોસ્તો ચાલો 2027માં જે પણ દર્શક મિત્રોને કોઈને વાવવા છે એને ખાસ નમ્ર વિનંતી છે કે આ ધાણાની પસંદગી કરે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.